ધારાસભ્ય ચેતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી। આધાર અપડેટ સેન્ટરની વારંવાર ફરિયાદ આવતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લીધી હતી। ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓએ અમને જણાવ્યું કે જે કેવાયસીની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે, આધાર કાર્ડની પ્રક્રિયા છે કે ખેડૂત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે, તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી। આખા ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે, જેને કારણે રાત્રે 2-3 વાગ્યાથી 500 લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે। કેટલાક લોકો તો 3-4 દિવસથી અહીંયા આંટા મારે છે, તેમ છતાં પણ તેમના કામ થયા નથી, જેને કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે આધાર કાર્ડ, ખેડૂત રજિસ્ટ્રેશન અને કેવાયસી જેવા જે પણ કામ શરૂ કરો છો તે કામ શરૂ કર્યા પહેલાં સરકાર પૂરતા સાધનોની અને સ્ટાફની જોગવાઈ કરે, ત્યારબાદ પ્રક્રિયાની જાહેરાત કરે, પરંતુ આવી કોઈ વ્યવસ્થા હોતી નથી અને જેને કારણે હવે લોકો ધક્કા ખાઈને થાકી ગયા છે। કોઈ વ્યવસ્થા વગર કામ શરૂ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે? અમારા લોકો 2 વર્ષ સુધી નોટબંધીની લાઇનમાં ઊભા રહ્યા, કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા, આજે અનાજ વિતરણમાં અડધા લોકો રહી જાય છે। આવી અનેક સમસ્યાઓ છે અને જો સરકાર તાત્કાલિક આમાં કોઈ નિર્ણય નહીં લે તો અમારે મજબૂરીવશ મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસને તાળા મારવા પડશે। અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આધાર કાર્ડ અપડેટ, ખેડૂત રજિસ્ટ્રેશન અને રેશન કાર્ડ કેવાયસી જેમાં તમામ કામો ચાલુ કરવામાં આવે। 2 દિવસ બાદ ફરી અમે આવીશું અને જો ફરીથી આવી જ હાલત હશે તો અમે આ ઓફિસને તાળા મારી દઈશું। અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે, આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજિસ્ટરની પ્રક્રિયા છે, અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, નથી ઓપરેટરો કે નથી કંઈ, માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા 500 લોકો 2-3 વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે। કેટલાક લોકો 4-4, 3-3 દિવસના અહીંયા આટા મારે છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી, થોડા 1 મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી, હમણાં ખેડૂત રજિસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે। તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે, પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમયે આવીને કરાવી જાય। હવે છેલ્લા 6 મહિનાથી અહીંના લોકોએ આટા ફેરા મારીને થાકી ગયા છે, આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજિસ્ટ્રેશનમાં। તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે? એટલા માટે સરકારને કહીએ છીએ, 2 વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે, 2 વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા છે। આજે અનાજ માટે છેલ્લા 2 દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે। તો આવી બધી સમસ્યાઓ છે। જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરીવશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે। એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે, પ્રાંત અધિકારી અને મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ, નામ સુધારવાના હોય, કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજિસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ। 2 દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરીવશ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું।